છેલ્લા 3 દિવસથી આપણે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રનું આપણે રસપાન કરી રહ્યા છીએ. 7:10 આપણી કથા શરૂ થાય, 8 વાગે પૂરી થાય, ખબર પણ નથી પડતી કે ક્યારે આ સમય પૂરો થઈ જાય છે. કારણ કે પ્રગટના ચરિત્રોમાં આવું દૈવત રહેલું છે કે જો આપણે સાંભળવા બેસીએ, કહેવા બેસીએ તો આપણને ખબર પણ પડે નહીં અને સમય ક્યાં પસાર થઈ જાય. તો આના પરથી આપણને એ પણ પ્રતીતિ આવે કે જો 45 મિનિટ કે 1 કલાક પ્રગટના ચરિત્રમાં આપણે રમમાન રહીએ અને સમય ક્યાં પસાર થઈ જાય આપણને ખબર પડતી નથી અને બધાને દિવ્ય અલૌકિક આનંદ આવે છે. તો આના પરથી આપણને પ્રતીતિ આવે કે જો આવી જ રીતે આપણે સમગ્ર દિવસ, આખું અઠવાડિયું, આખો મહિનો, આખું વર્ષ અને સમગ્ર જીવન જો પ્રગટના ચરિત્રમાં આપણું મન ગૂંચવી મેળીએ તો આપણને ખબર પડે નહીં અને આખી જિંદગી આપણી પસાર થઈ જાય. અને એ પણ કઈ રીતે? દિવ્ય આનંદથી, અલૌકિક આનંદથી આપણી આખી જિંદગી એ આના ચરિત્રમાં પસાર થઈ જાય એવું દૈવત આ પ્રગટના ચરિત્રમાં રહેલું છે. ગઈકાલે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રી મુંબઈમાં બિરાજમાન હતા, એના પ્રસંગો આપણે જોઈ રહ્યા હતા. આગળ આપણે જોઈએ તો તારીખ 14 સપ્ટેમ્બર 2016 એ દિવસે પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી મુંબઈમાં જ બિરાજમાન હતા. અને જેમ હરિભક્તોને બાપા મુલાકાત આપે એ જ રીતે ઘણીવાર કોઈ સંતોને કોઈ પ્રશ્ન હોય તો સંતો પણ બાપાને પ્રશ્ન પૂછવા માટે, મુલાકાત માટે પોતે જતા હોય છે. તે પ્રમાણે આ 14 તારીખે સ્વામીશ્રી પોતે સંતોને મુલાકાત આપી રહ્યા હતા. એમાં સૌથી છેલ્લે પૂજ્ય દિવ્યાનંદ સ્વામી આવ્યા. હવે એમને હમણાં થોડા દિવસ પહેલા, એટલે કે આ પ્રસંગ બન્યો એના થોડા દિવસ પહેલા જ એમને પગનું ઓપરેશન કરાવેલું. એટલે પોતે ચાલી શકતા નહોતા, વ્હીલચેરમાં હતા. એટલે બીજા કોઈ સંત એમને વ્હીલચેર ચલાવીને બાપાના રૂમમાં મૂકી ગયા. પણ હવે તો ખાનગી કરવાની હોય એટલે એ જે સંત વ્હીલચેર ચલાવીને આવ્યા હતા એ સંતો બહાર જતા રહ્યા અને બીજા કોઈ સેવક સંતો પણ રૂમમાં હોય નહીં, એટલે ખાનગી હોય. એટલે ફક્ત સ્વામીશ્રી અને દિવ્યાનંદ સ્વામી આ બે જ સંતો રૂમમાં હતા. હવે ખાનગી પૂરી થઈ એટલે હવે દિવ્યાનંદ સ્વામીને બહાર જવાનું હતું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને હવે સભામાં જવાનું હતું, સાંજની સભામાં. એટલે હવે દિવ્યાનંદ સ્વામી આમ ગોતવા લાગ્યા કે કોણ મને વ્હીલચેર ચલાવીને લઈ જશે બહાર. પણ કોઈ હતું તો નહીં, દરવાજો બંધ હતો. એટલે એમને પોતે જાતે આમ પગ ઢસરીને વ્હીલચેર ચલાવીને પોતે જ્યાં મુખ્ય દરવાજો હતો ત્યાં સુધી પહોંચી ગયા. અને આ બધું સ્વામીશ્રીએ જોયું કે દિવ્યાનંદ સ્વામી પોતે એકલા પગ ઢસરીને પોતે વ્હીલચેર ચલાવીને જઈ રહ્યા છે. તો જો આ સેવાનો ઈશક. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વયં પોતે સોફા ઉપરથી ઊભા થયા, વ્હીલચેર પાસે ગયા, દરવાજો ખોલ્યો અને દિવ્યાનંદ સ્વામીની વ્હીલચેર લઈને પોતે બહાર આવ્યા. હવે દિવ્યાનંદ સ્વામી પણ ના પડે, બાપા રહેવા દો. અને જેવો દરવાજો ખોલીને બહાર આવ્યા તો બીજા બધા સંતો પણ હતા હાજર. એ બધાએ પણ ના પાડી કે બાપા લાવો અમને આપો, અમે ચલાવી લઈએ. પણ બાપા કે ના, મને આ સેવા કરવા દો. અને એમ કરતા છેક બહાર બાપા છેક સભા મંડપમાં જવાનું હતું ત્યાં એમની જે ઉતારાને જ્યાં સુધી જઈ શકાયું હતું ત્યાં સુધી એમની વ્હીલચેર ચલાવીને પોતે ગયા. તો આવી રીતે તેમને સેવાનો આદર્શ એ આપણી પાસે, આપણી સમક્ષ પૂરો પાડ્યો છે કે આપણને પણ બે જાતની સેવા હોય. એક સેવા એવી હોય કે જે આપણને સોંપાયેલી હોય, કે જે આપણે કરવાની હોય. જેમ કે કોઈ કાર્યકર હોય તો એને સભા ચલાવવાની હોય તો એ સભા કરવી જ પડે, તે સોંપેલી સેવા છે. અહીંયા જેમ કે કોઈ સભા વ્યવસ્થાની સેવામાં છે, કોઈ પ્રસાદની સેવામાં છે, કોઈ સ્ટેજ વ્યવસ્થાની સેવામાં છે, તો બધી સોંપાયેલી સેવા છે. પણ ક્યારેક એવી જરૂર પડે કે આપણને સેવા દેખાય કે સેવા કરવાવાળું કોઈ હોય નહીં અને ત્યાં સેવાની જરૂર હોય અને એમાં આપણે સામેથી જોડાઈ જઈએ ને તો એને સેવાનો ઈશક કહેવાય, સેવાનું અંગ કહેવાય. બાકી સેવા તમે સોંપવામાં આવે, તમે કરો સારી રીતે, એ પણ સારું જ છે. પણ એનાથી તમારામાં સેવાનું અંગ છે એ આપણને ખબર ના પડે. પણ સેવાનું અંગ તમારામાં છે ક્યારે ખબર પડે? કે જ્યારે તમને સોંપાયેલી ન હોય એવી સેવા પણ સામેથી તમે ગોતીને જરૂર પડે ત્યાં તમે જતા રહો અને સેવામાં જોડાઈ જાઓ ને, એને સેવાનું અંગ કહેવાય. તો અહીંયા આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે કે આમ તો પોતે ગુરુ પદે છે, પ્રમુખ પદે છે, છતાં પણ એક શિષ્યની વ્હીલચેર ચલાવી શકે, આવી સેવા કરી શકે એ કોઈનાથી થાય નહીં. કોઈ સોંપ્યું નહોતું એમને, પણ એમણે જોઈ લીધું કે પૂજ્ય દિવ્યાનંદ સ્વામીને તકલીફ છે, પોતે વ્હીલચેર ચલાવી શકતા નથી અને બીજું કોઈ પણ ચલાવનારું નથી,
તો સહેજે સહેજે પોતે જે સેવાનો અંદરનો અંગ હતું એ બહાર આવી ગયું અને પોતે ઊભા થઈને દિવ્યાનંદ સ્વામીની વ્હીલચેર ચલાવીને તેમણે પોતે સેવા કરી લીધી. તો આપણે પણ આ પ્રસંગ ઉપરથી આપણે પણ એવું શીખવા જેવું ખરું કે જ્યારે પણ આપણે સત્સંગમાં, મંદિરે આવીએ, સભામાં આવીએ, ઘરે પણ ગમે ત્યાં હોઈએ અને સામેવાળી વ્યક્તિને કોઈને પણ આવી જરૂર જણાય તો આપણે સામેથી સેવામાં જોડાઈ જઈએ ને તો એ સેવાનું અંગ એ આપણામાં આવ્યું કહેવાય. તો આવી રીતે આપણે આ સેવા એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાંથી આપણે શીખવી જોઈએ. એ જ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના દિવસે સ્વામીશ્રી સભામાં પધાર્યા. હવે સ્વામીશ્રી 6:30 વાગે સભામાં પધાર્યા હતા અને 7:45 વાગે સભા પૂરી થઈ અને સ્વામી તરત પોતે ઉતારે પધાર્યા અને ઉતારે આવીને હવે તો જમવાનું હતું પણ સ્વામીશ્રી તરત જ પ્રશ્ન પૂછ્યો. સ્વામીશ્રી બહુ ઓછા શબ્દોમાં પોતે પોતાનું જે ઈચ્છા હોય, પ્રશ્ન હોય ને જણાવે. આપણે આખું વાક્ય કહીએ પણ સ્વામી વાક્ય ના બોલે. એક શબ્દથી પતતું હોય ને તો બીજો શબ્દ બોલે નહીં, એટલું ઓછું બોલે. એટલે સ્વામી ખાલી એક જ શબ્દ બોલ્યા, આરતી. એટલે બન્યું તેવું કે 6:30 સ્વામીશ્રી સભામાં પધાર્યા, ત્યારથી આખી સભા પૂરી થઈ, 7:45 વાગ્યા સ્વામીશ્રી ઉતારે પધાર્યા, ત્યાં સુધીમાં આરતી થઈ નહોતી. હવે સંધ્યા આરતી બાકી હોય કેમ ચાલે? એટલે સ્વામીશ્રી તરત જ સેવકોને યાદ કરાયું કે આરતી, અને પછી સ્વામીશ્રી જમવાનો સમય થયો તો છતાં પણ સ્વામીશ્રી કે ના જમવું નથી, પહેલા આપણે આરતી કરી લઈએ. અને પછી સ્વામીશ્રી પોતે આરતી કરી અને પછી પોતે જમવા માટે બેઠા. તો જો આ રીતનો ખટકો. હવે આમ તો આ પ્રસંગ પછી જ એવો આખો નિયમ આવ્યો કે સ્વામીશ્રી જ્યારે પણ સભામાં પધારે ને તો સભાની શરૂઆતમાં અથવા તો સભાના અંતમાં આરતી કરી લેવી. તો આપણને એવું લાગે કે સ્વામી આરતી કરે છે પણ અષ્ટક તો બોલતા નથી, પણ એવું નથી. સ્વામીશ્રી કેટલો ખટકો છે. તો બધા હરિભક્તોનો સમય ન બગડે અને સભામાં બીજો બી કાર્યક્રમ વિશેષ થઈ શકે એ માટે અષ્ટક ત્યારે પોતે સભામાં નથી ગવડાવતા, પણ જ્યારે પોતે રૂમમાં જાય જમી કરીને પછી ચેષ્ટા બોલવાનો ટાઈમ આવે ને તો ચેષ્ટા પહેલા અથવા ચેષ્ટા પછી અવશ્ય આજે પણ તેઓ પોતે અષ્ટક પોતે બોલી લેતા હોય છે. તો આ રીતે આનિકનો ખટકો એ આપણને આપણા ગુરુભાઈના જીવનમાં જોવા મળે. હવે એમને તો આ બધું કરવાની કંઈ જ જરૂર નથી, પણ આ બધું સ્વામીશ્રી પોતે જે પણ કંઈ કરે છે ને એ કોના માટે? આપણા માટે. આપણને ખબર પડે, આપણને પ્રેરણા મળે, આપણને એક આદર્શ પૂરો પડાય એ માટે સ્વામીશ્રી પોતે આટલી મોટી ઉંમરે પણ આટલું હાનિ કરીને આપણને પોતે આદર્શ પૂરો પાડે છે અને આપણને પણ પ્રેરણા આપે છે કે આપણે હરિભક્ત તરીકે પણ મિનિમમ સવાર સાંજ 2 ટાઈમની આરતી તો આપણે અવશ્ય કરવી જ જોઈએ, કરવી જ જોઈએ ને કરવી જ જોઈએ. અને એમાં પણ જો સાનુકૂળતા હોય તો મંદિર, આપણું ઘર મંદિર હોય એમાં બધા સમૂહમાં સવાર સાંજ આરતી કરે તો એ સૌથી શ્રેષ્ઠ. કદાચ બધા ન આવી શકે, કદાચ કોઈ બહાર ગયું હોય તો જેટલા સભ્યો ઘરમાં હાજર હોય એ બધા ભેગા થાય ઘર મંદિર આગળ અને 2 ટાઈમની આરતી આવી રીતે થાય સમૂહમાં, તો એ સ્વામીશ્રીની પણ ઈચ્છા રહેતી હોય છે. તો આપણે પણ ખાસ સંકલ્પ કરીએ કે આપણા ઘરમાં પણ આપણે જ્યારે પણ હાજર હોઈએ ત્યારે અવશ્ય સવાર સાંજની 2 ટાઈમની આરતી આપણે ગમે ત્યાં કરી લેવી જોઈએ. કદાચ ઘરે હાજર ન હોય તો તમે જ્યાં હાજર હો ત્યાં, નોકરીમાં, ધંધામાં, ટ્રાવેલિંગમાં, ત્યાં પણ આપણે આરતી કરી શકીએ. પણ દિવસ દરમિયાન 2 ટાઈમની આરતી એ આપણે કરીએ એ ખાસ સ્વામીશ્રીની ઈચ્છા હોય છે અને એમના પ્રસંગ દ્વારા એ આપણને પોતે શીખ આપતા હોય છે. એ જ દિવસે રાત્રે મુંડન હતું. સંતોને સુદ બારસ હોય એ દિવસે રાત્રે મુંડન થાય મહિને એકવાર. તે દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે મુંડન ચાલતું હતું અને સામે બધા સંતો એ દર્શન કરતા હતા. એમાં પૂજ્ય આનંદ વિહારી સ્વામી જેઓ પોતે પહેલા પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંત તરીકે પણ પોતે સેવા બજાવેલી છે. બાપાને ઘણા વર્ષો, લગભગ 5 કે 6 વર્ષ સુધી બાપાને જમાડીને પોતે સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પૂજ્ય આનંદ વિહારી સ્વામી તેઓએ પોતે પ્રસંગ કીધો ત્યાં સભામાં, એટલે કે મુંડન ચાલતું હતું, બધા સંતો બેઠા હતા, ત્યાં આનંદ વિહારી સ્વામીએ પ્રસંગ કીધો કે હું યુવકમાં હતો અને એ વખતે 1987 ની સાલ હતી અને મે મહિનો હતો, 5મો મહિનો. અને એ વખતે બધા યુવકો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે, એ વખતે સદગુરુમાં હતા, પણ એ વખતે અમે એમની સાથે બધે વિચરણ કરતા હતા. અને વિચરણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોચાસણ આવવાના હતા. એટલે રાત્રે 11 વાગે અમે બધા યુવકો વહેલા પહોંચી ગયા સાફ સફાઈ કરવા માટે. અને એ પ્રમાણે આવીને રૂમ અને બાથરૂમ બધું સાફ સફાઈ કરી દીધું. એવામાં સ્વામીશ્રી આવ્યા, એટલે કે મહંત સ્વામી મહારાજ. અને સ્વામીશ્રી જેવા આવ્યા તરત જ પોતે સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરીને બહાર આવ્યા એટલે હું, એટલે કે આનંદભાઈ સાહેબ પોતે વાત કરે છે કે હું બાથરૂમમાં અંદર ગયો અને સ્વામીશ્રીના જે કટકા હોય એ મેં ધોવા લાગ્યો.
પણ આશ્ચર્ય વાત એ બની કે જેવા હું સ્વામીશ્રીના કટકા ધોઈને બહાર આવ્યો ને, ત્યારે મહંત સ્વામી મહારાજ એ બાથરૂમ તરફ દંડવત કરતા હતા. એટલે હું તો એકદમ શોભીલો પડી ગયો કે આ શું, સ્વામીશ્રી કેમ એ દંડવત કરે છે? એટલે તરત જ મેં સ્વામીશ્રીને રોક્યા અને પૂછ્યું કે બાથરૂમ બાજુ તમે કોને દંડવત કરો છો? ત્યારે સ્વામીશ્રી એકદમ મહિમાસભર વાણીથી પોતે બોલ્યા કે તમારે આખા દિવસનો નિર્જરા ઉપવાસ છે. એટલે સ્વામીશ્રી આ આનંદ વિહારી સ્વામી જે વખતે યુવકમાં હતા એમને વાત કરે છે કે તમારે આખા દિવસનો નિર્જરા ઉપવાસ છે અને આવી ભીડાવાળી સેવા કરો છો, વળી મુંબઈ છોડીને આવ્યા છો. એટલે મુંબઈ જેવા મોટા શહેરમાં એ પોતે રહેતા હતા, એ છોડીને પોતે વેકેશન હશે એટલે પોતે સ્વામીશ્રીનો લાભ લેવા માટે, સેવા કરવા માટે પોતે સ્વામીશ્રી સાથે વિચરણ કરતા હતા. એટલે પોતે સ્વામી વાત કરે છે કે મુંબઈ છોડીને આવ્યા છો, યુવકોને જોઈને તો યોગી બાપા ખૂબ રાજી થાય, તેથી અમે તમને દંડવત કરીએ છીએ. વિચાર કરો, મહંત સ્વામી મહારાજ એ વખતે સદગુરુ સંત હતા, છતાં પણ એક યુવકને પોતે દંડવત કરે છે. કેમ? મહિમા કે આ લોકો, આ યુવકો મુંબઈ જેવા શહેરનું બધું છોડીને આપણી સાથે પોતે આવે છે, નિર્જરા ઉપવાસ છે, આટલી ભીડાવાળી પોતે સેવા કરે છે, તો એમને દંડવત કરવાનું મન થઈ ગયું નહીં, પણ પોતે દંડવત કરી લીધા. તો જો કેટલો બધો ભાવ, કેટલો બધો મહિમા એ યુવકો પ્રત્યે હશે, એ આપણને આ પ્રસંગ ઉપરથી જાણવા મળે છે. તો આ રીતે સ્વામીશ્રી પોતાના દિવ્ય ચરિત્રો દ્વારા આપણને બધાને ઘણી બધી પોતે પ્રેરણા આપતા રહે છે. એ જ વખતે મુંડન ચાલતું હતું અને જે પૂજ્ય આનંદ વિહારી સ્વામીએ પ્રસંગ કીધો, એ જ રીતે પૂજ્ય શીલનિધિ સ્વામી જે અત્યારે રાજકોટ ખાતે બિરાજમાન છે, તેઓ પોતે એક પ્રસંગ કીધો કે 2007માં સ્વામીશ્રી કચ્છ ભુજમાં પણાંદરો કરીને એક ગામ છે, ત્યાં પોતે બાપા બિરાજમાન હતા. એટલે કે મહંત સ્વામી મહારાજ સદગુરુ પદે હતા. 2007નો પ્રસંગ છે. એ વખતે સવારની કથા ચાલતી હતી અને મહંત સ્વામી મહારાજ પોતે કથા કરતા હતા અને હજુ તો કથા શરૂ થઈ એની 5 જ મિનિટ થઈ હતી, ત્યાં એક મુખ્ય કાર્યકર એ શીલનિધિ સ્વામી પાસે આવ્યા અને વાત કરી કે બધા હરિભક્તોને નોકરીમાં જવાનો સમય થઈ ગયો છે, હમણાં ગાડી આવવાની તૈયારી છે, તો મહંત સ્વામી મહારાજને કહો કે કથા પૂરી કરે. હવે બન્યું કે એવું કે આગલા દિવસે આ જ કાર્યકરે સભામાં જોરશોરથી જાહેરાત કરી હતી કે 7 વાગે આરતીનો બધા હરિભક્તોને લાભ પ્રાપ્ત થશે અને પછી મહંત સ્વામી મહારાજના કથા વાર્તાનો લાભ બધાને પ્રાપ્ત થશે. એટલે બધા હરિભક્તો મોટી સંખ્યામાં ખાસ પધારે, આવી બધી જાહેરાત આ કાર્યકર જ કરી હતી. અને હવે આજે બન્યું શું કે હજુ તો સ્વામીશ્રીએ કથા ચાલુ કરી એની 5 જ મિનિટ થઈ હતી અને હવે કાર્યકર કેવા કે હવે તમે સ્વામીને કહો કે બંધ કરે, બધા હરિભક્તોને નોકરીએ જવાનું છે, હમણાં ગાડી આવશે, બસ આવશે. હવે શીલનિધિ સ્વામી મૂંઝાયા કે સદગુરુ સંત કથા કરતા હોય અને હજુ તો 5 જ મિનિટ થઈ હોય અને તમે એમને કહો કે હવે બંધ કરો, બધા હરિભક્તોને જવું છે, કેવું લાગે? અને ગઈકાલે જ્યારે જાહેરાત થઈ ત્યારે મહંત સાહેબ પણ હાજર હતા કે ભાઈ કાલે મહંત સાહેબ કથા વાર્તાનો લાભ આપવાના છે. એટલે શીલનિધિ સ્વામી મૂંઝાયા, પણ ઓલા કાર્યકર એકદમ આગ્રહ કરે કે તમે જલ્દી જાઓ, બંધ કરાવો. એટલે શીલનિધિ સ્વામી બિચારા એકદમ ડરતા પોતે સ્વામી પાસે ગયા, માઇક બંધ કર્યું અને સ્વામીને કાનમાં વાત કરી કે બધા હરિભક્તોને હવે નોકરીએ જવાનું છે, મોડું થાય છે, તો તમે કથા બંધ કરો તો સારું. અને આવું કીધું, માઇક બંધ કરીને કીધેલું, તો સ્વામી પોતે માઇક ચાલુ કરીને આ વાત પણ કરી નહીં કે ભાઈ તમને હવે મોડું થાય છે તો હવે આપણે કથા પૂરી કરીએ છીએ, ચલો વિદાય શ્લોક બોલીએ, કંઈ જ નહીં. માઇક બંધ કરીને શ્રી સ્વામીએ વાત કરી તો માઇક ચાલુ પણ કર્યું નહીં કે વાંધો નહીં એમ કંઈ પોતે બંધ થઈ ગયા, બોલવાનું બંધ કરી દીધું અને બધા હરિભક્તો પગે લાગીને બધા નોકરીએ ગયા. શીલનિધિ સ્વામી અંદર પોતે ગભરાતા હતા કે બધા હરિભક્તો જશે અને પછી સ્વામી મને બરાબરનો ઠપકો આપશે. પણ શીલનિધિ સ્વામી 2007ના પ્રસંગ પૂરો બન્યો અને 2016માં આ પ્રસંગની વાત કરે છે ત્યારે પોતે એવું બોલ્યા કે આ પ્રસંગ બન્યા પછી મહંત સ્વામી મહારાજે ત્યારે પણ મને કઈ વાત નહોતી કરી કે અત્યાર સુધી પણ મને ક્યારેય આ પ્રસંગ યાદ પણ કરાયો નથી કે બહુ મોટા ઉપર તમે જાહેરાત કરાવી હતી, બહુ મોટા ઉપર તમે મને તેડાયો હતો અને કથાની હજુ તો શરૂઆત કરી અને 5 મિનિટ થઈ અને તમે કથા બંધ કરાવી. કઈ મેનેજમેન્ટ જેવું છે કે નહીં, કે ખબર પડે છે કે નહીં? તો આવી કોઈ પણ જાતની ફરિયાદ કે વાત કે ઠપકો સ્વામીશ્રીએ આપ્યો નહીં અને બધું જ બસ આમ હસતા મોઢે બધું સહન કરી લીધું. તો જો આ એનું નિર્માણીપણું, હવે કોઈ પણ આવા મોટા કથાકાર હોય, હવે એને 5 મિનિટ કથા પૂરી થાય અને જો તમે એને કહો ભાઈ બંધ કરો નહીં, તમે ચિઠ્ઠી આપો ને કોઈ મોટા વક્તાને તો એ અઘરું પડી જાય, આપી ના શકાય જેવા તેવા વક્તાને કે પૂરું કરો, સમય થઈ ગયો છે, બંધ કરો. તો આવો બધો પ્રોટોકોલ હોય કથાકારોનો.
પણ અહીંયા સ્વામીશ્રી તો હજુ 5 જ મિનિટ થઈ હતી અને બંધ કરવાની વાત કરી તો એક પણ વધુ શબ્દ બોલ્યા વગર સ્વામીશ્રીએ માઇક બંધ કરીને પોતે કથા પોતે બંધ કરી દીધી. આના બીજા જ દિવસે તારીખ 15 સપ્ટેમ્બર 2016 સ્વામીશ્રી મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે સ્વામીશ્રી પોતે અલ્પાર કરી રહ્યા હતા. એમાં પણ બધા સંતો પોતાના જૂના પ્રસંગો જે સ્વામીશ્રી સાથે બન્યા હોય ને એની બધી સ્મૃતિ કરતા હતા. તેમાં પૂજ્ય ચિન્મય સ્વામી કે જેઓ અત્યારે પોતે સેલવાસ મંદિરે પોતે બિરાજમાન છે, એમને પોતે એક પ્રસંગ કીધો કે 2013ની સાલમાં સેલવાસ મંદિરની પ્રતિષ્ઠા થઈ એના થોડા દિવસો પછી જ મહંત સ્વામી મહારાજ ત્યાં આવેલા સેલવાસ, અને એ વખતે બન્યું એવું કે મંગળાનો નિયમ હોય સ્વામીશ્રીને, એટલે બધા મંદિરોમાં આપણે મોટા ભાગે કેવું થાય કે 6 વાગે મંગળા આરતી હોય. ખાલી ગોંડલ અને સારંગપુર આ બે જ મંદિરો એવા છે કે જેમાં 4:45 કે 5:30 મંગળા આરતી થતી હોય. બાકી બીજા બધા શિખરબદ્ધ મંદિરોમાં આપણી આરતી 6 વાગે થાય. એટલે એ પ્રમાણે મહંત સાહેબ આવેલા અને એ તો પોતાના ટાઈમ પ્રમાણે 5:55 5:56 જેવું થયું રૂમમાંથી પોતે નીકળ્યા મંગળા આરતી કરવા માટે. અને જેવા પોતે રસ્તામાં પહોંચ્યા તો ત્યાં તો બધા સંતો અને હરિભક્તો બધા મંદિર ઉપરથી નીચે આવતા હતા અને એમાં ચિન્મય સ્વામી સામે મળ્યા. એ વખતે ચિન્મય સ્વામી ત્યાંના કોઠારી સંત તરીકે સેવા બજાવતા હતા. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે કેમ મંગળા આરતી? ચિન્મય સ્વામી વાત કરી કે સ્વામી મંગળા આરતી તો પૂરી થઈ ગઈ, અહીંયા આપણે 5:45 નો સમય હોય છે. અને સ્વામી જેવું આ સાંભળ્યું ને કે મંગળા આરતી પૂરી થઈ ગઈ છે, સ્વામીનું મુખારવિંદ એકદમ બદલાઈ ગયું. એકદમ પોતે આમ નિરાશ થઈ ગયા હોય ને એવું પોતે મુખારવિંદ એનું થઈ ગયું. અને પછી ત્યાંથી પાછા વળ્યા અને રૂમમાં આવ્યા. રૂમમાં એની પૂજા પાઠ બધું પૂરું થયું, શણગાર આરતી કરવા ગયા. શણગાર આરતી કરી પાછા રૂમમાં આવ્યા અને પછી તો નાસ્તો કરવાનો હોય. એટલે સેવકોએ નાસ્તો આપ્યો તો સ્વામીશ્રી કે ના, નાસ્તો કરવો નથી. સેવકોને ખબર પડી જાય કે સ્વામીશ્રી તો આવા હાનિકના દ્રઢતાવાળા, અને એ પોતે નાસ્તો કરી ના પાડે છે. કારણ શું હોઈ શકે કે મંગળા આરતી ચૂકાઈ ગઈ છે, એના કારણે સ્વામીશ્રી પોતે અલ્પાર કરવાની ના પાડે છે. એટલે સેવકોએ મનાયા, પણ સેવકો તો સ્વામીશ્રી એટલો પાવર, જે મારું પ્રમુખ સમાન કહેવાતું હતું ને કે જેવો બોચાસનનો ટાવર એવો પ્રમુખ સ્વામી મહારાજનો પાવર. તો મહંત સ્વામી મહારાજનો આપણને જે પ્રમાણે પ્રકૃતિ છે, એમનું વ્યક્તિત્વ છે, એ પ્રમાણે આમ સાવ ભરાભરા લાગે યોગી બાપા જેવા. પણ એ સેવકોને પૂછો ને ખબર પડે કેવો પાવર છે એમનો. બધા સેવક જે છે અંગત સેવામાં જે સ્ટાફમાં 8-10 સંતો, એમને તમે પૂછો તો ખબર પડે કે કેવો પાવર છે મહંત સ્વામી મહારાજનો. તો સેવક તો કંઈ બોલી જ શકે નહીં. એટલે સેવકોએ મનાયા, પણ બાપાએ પોતે એકદમ ના પાડી દીધી. એટલે પછી સેવકોએ બીજો રસ્તો અપનાવ્યો કે ભાઈ ચલો અહીંના કોઠારી સંત છે ચિન્મય સ્વામી, એમણે આપણે કહીએ અને એ મનાવે કદાચ તો બાપા અલ્પાહાર કરે. એટલે એ પ્રમાણે ચિન્મય સ્વામીને ફોન કરીને વાત કરી કે ગુરુ નાસ્તો કરતા નથી, મારે તમે રૂમમાં આવો. અને એ પ્રમાણે ચિન્મય સ્વામી આવ્યા અને ચિન્મય સ્વામીએ વિનંતી કરી કે સ્વામી તમે અલ્પાર કરી લો. તો સ્વામી કે ના, નથી કરવો. તો ચિન્મય સ્વામી એકદમ બિચારા રડવા લાગ્યા કે સ્વામી ભૂલ તો અમારી છે, તમારી ભૂલ નથી. અમારે તમને જણાવી દેવું હતું આગલા દિવસે કે આપણે મંગળા આરતી 5:45 વાગે થાય છે અને અમે તમને જણાવ્યું નહીં, માટે ભૂલ અમારી છે. માટે અમે ઉપવાસ કરી લઈશું, પણ તમે છે ને આ અલ્પાહાર કરી લો. તો એ સ્વામી કે ના. પછી સંતોએ બહુ વિનંતી કરી, બધા સેલવાસના સંતો ભેગા થઈ ગયા, બધાએ બહુ વિનંતી કરીને એટલે સ્વામી કંઈક નાસ્તામાંથી જે ડીશ હતી ને એમાંથી કંઈક એક ચપટી કંઈક આમ હાથમાં લીધું મુખારવિંદમાં મૂકવા માટે. પણ એવામાં કંઈક હરિભક્ત આવ્યા અને હરિભક્ત આવ્યા એની સાથે બધી વાતચીત ચાલુ કરીને તે વાતમાં જો હાથમાં લીધું હતું ને એ પાછું મૂકી દીધું. અને પછી સ્વામીશ્રી પોતે બોલ્યા કે મારે તો આખો દિવસ ઉપવાસ કરવો હતો, પણ તમે બધા બહુ આગ્રહ કરો છો તો બપોરે જમીશું, પણ અત્યારે તો અલ્પાર કરવો નથી ને નથી જ. વિચાર કરો 2013ની સાલ એટલે 80 વર્ષની ઉંમર હતી. એટલે શિક્ષાપત્રી પ્રમાણે આમ તો છૂટ મળે કે ભાઈ 80 વર્ષ થઈ ગયા હોય પછી તમે નિયમ ના પાડો નાના મોટા તો ચાલે. પણ 80 વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીને કેટલો ખટકો. અને એમાં સ્વામીની તો ભૂલ હતી જ નહીં. ભૂલ તો આયોજક સંતોની હતી કે સ્વામીશ્રીને મંગળા આરતીનો સમય નહોતો કીધો, છતાં પણ સ્વામીશ્રી મંગળા આરતી ચૂકાઈ જાય તો નિર્જરા ઉપવાસ કરવાનો પોતે નિયમ લઈને પોતે બેઠા હતા. ત્યાં તો સંતો હરિભક્તો બધા બહુ વિનંતી કરી એટલે સવારે અલ્પાહાર ન કર્યો, બપોરે પછી જે થોડું ઘણું જમ્યા હશે. પણ આ પ્રમાણે આપણને ખબર પડે કે સ્વામીશ્રીના જીવનમાં આ કેટલો બધો હાનિકનો ખટકો. એ જ દિવસે પૂજ્ય આનંદ જીવન સ્વામી આ સવારે અલ્પાહાર વખતે એમનો એક જૂનો પ્રસંગ કીધો. તો પૂજ્ય આનંદ જીવન સ્વામી એટલે ધુલિયા મંદિરના અત્યારે કોઠારી સંત તરીકે સેવા બજાવે છે. હવે એ આનંદ જીવન સ્વામી વાત કરી કે બહુ વર્ષો પહેલા, મને કે વર્ષ યાદ નથી, પણ કે સાંકરીમાં
આપણું જૂનું મંદિર હતું, જે અત્યારે પણ છે. તો એ જૂનું મંદિર હતું, તેની સામેની બાજુ જે રોડ છે, એ રોડની સામેની સાઈડ એક મકાન છે, અને મકાનની પાછળની સાઈડ ખુલ્લું મેદાન છે, ત્યાં શિબિર હતી. અને મહંત સ્વામી મહારાજ એ સ્થાન જોવા માટે ગયા. અને સ્થાન જોવા માટે ગયા તો ત્યાંથી એમણે જોયું તો આખા ગ્રાઉન્ડમાં બધી ઓલી દાંતની ચીડીઓ હોય ને એ બધી પડી હતી. એટલે બંધુ એવું કે આખા ગામમાં જેટલા પણ બધા ત્યાંના ગામ લોકો હશે એ લોકો દાંતન કરે અને પછી બધા ભેગા થાય અને પછી આ જગ્યાએ પોતે બધા ફેંકતા હતા. નહીં, ગામમાં ઘણી વાર એવું થાય કે એક વ્યક્તિ કોઈ કચરો ફેંકે ને તો ભાઈ બધા ત્યાં ફેંકે ને ભાઈ કચરા પેટી જેવું થઈ જાય સ્થાન. તો એ રીતે આમાં પણ એવું હતું કે મકાનની પાછળ ગ્રાઉન્ડ હતું, આમ રોડ ઉપરથી દેખાય નહીં, એટલે બધા ગામના લોકો બધો કચરો ત્યાં ફેંકતા હતા. એટલે આખા ગ્રાઉન્ડમાં બધી દાંતની ચીડીઓ ત્યાં વેરાયેલી હતી. હવે ત્યાં તો શિબિર કરવાની હતી. અને એ વખતે મહંત સાહેબ તો સદગુરુ પદે હતા. તો બીજા કોઈ સંતોને કે હરિભક્તોને કે કાર્યકરોને સ્વયંસેવકોને બોલાવીને આ સ્થાન સ્વચ્છતા પદે કરાવી શકત, પણ સ્વામીશ્રીએ કોઈને કીધું નહીં. અને સ્વામીશ્રી જાતે ત્યાં ગયા અને જેટલી પણ દાંતની ચીડીઓ હતી ને એ બધે જાતે વીણવા લાગ્યા, સાફ કરવા લાગ્યા. અને એવામાં આનંદ જીવન સ્વામી બીજા બધા સંતોને ખબર પડી એટલે બધા દોડતા દોડતા આવ્યા અને સ્વામીને ના પાડી કે તમે રહેવા દો, અમે કરી દઈશું. ત્યારે સ્વામીશ્રી કે ના, તમે કરો અને અમે કરીએ. અને એમ કરીને આખું ગ્રાઉન્ડ સાફ ન થયું ત્યાં સુધી મહંત સ્વામી મહારાજ પણ એ સેવા પોતે કરતા રહ્યા. તો મેં આગળ વાત કરી ને, આ સેવાનું અંગ આને કહેવાય કે સોંપેલી સેવા તો બધા કરે, પણ જે સેવા સોંપાયેલી ન હોય અને આપણને દેખાય કે ભાઈ અહીંયા સેવાની જરૂર છે, એ વખતે આપણે સેવામાં જોડાઈ જઈએ ને તો એને સેવાનું અંગ કહેવાય. જે આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં ડગલે ને પગલે એ આપણને જોવા મળે છે. પોતે ગુરુપદે છે છતાં પણ અત્યારે પણ એવા ઘણા પ્રસંગો બને છે કે ગુરુપદે હોવા છતાં પણ નાનામાં નાની સેવા હોય ને એ પોતે કરવા માટે પોતે તત્પર રહેતા હોય છે. તો આવા સેવાભાવી ગુરુની એ આપણને પ્રાપ્તિ થઈ છે. એ જ દિવસે પૂજ્ય દિવ્યનારાયણ સ્વામીએ પણ પોતાનો પ્રસંગ કીધો. એ દિવ્યનારાયણ સ્વામી અત્યારે પોતે નાસિક મંદિરમાં રહીને ત્યાં બધે વિચરણ કરી રહ્યા છે. તો દિવ્યનારાયણ સ્વામી વાત કરી કે 2003ની સાલમાં નાસિકમાં કુંભ મેળો હતો. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં કુંભ મેળામાં આવવાનું આખું પ્લાનિંગ થઈ ગયું હતું. પણ છેલ્લી ઘડીએ કે કાર્યક્રમ બદલાયો અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવી શકવાના નહોતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતા વતી મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામી અમારા વતી આવશે એવું ત્યાં સંતોને વાત કરી. અને એ પ્રમાણે મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામી ત્યાં પધારેલા આ કુંભ મેળામાં 2003ની સાલમાં. અને આપણને ખબર છે કે ત્યાં કુંભ મેળામાં ત્યાં રામકુંડ છે, બહુ પવિત્ર કહેવાય છે. એ રામકુંડમાં મહંત સ્વામી મહારાજ અને બીજા બધા સંતો એ સ્નાન કરવા માટે ગયા. અને આપણી પ્રણાલિકા પ્રમાણે કોઈ પણ આવા તીર્થ સ્થાનોમાં જઈએ, કોઈ આવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જઈએ તો સંતો બધા શુભ સંકલ્પો સાથે બધી ધૂન કરે. તે પ્રમાણે ત્યાં પણ મહંત સ્વામી મહારાજ સંતો બધા ભેગા થયા, સ્નાન કરતા હતા. અને આપણી પ્રણાલિકા પ્રમાણે દિવ્યનારાયણ સ્વામી પોતે ધૂન ચાલુ કરી. તો એમાં ઘણા બધા સંકલ્પો કર્યા. એમાં એક સંકલ્પ એમણે એવો કર્યો કે સમગ્ર નાસિકમાં સત્સંગ વધે. શું બોલ્યા? સમગ્ર નાસિકમાં સત્સંગ વધે. એટલે સ્વામી બાજુમાં જ હતા મહંત સ્વામી મહારાજ. એટલે તરત તેઓ બોલ્યા કે ખાલી નાસિકમાં નહીં. એટલે દિવ્યનારાયણ સ્વામી એક સ્ટેપ ઉપર ગયા કે સમગ્ર મહારાષ્ટ્રમાં સત્સંગ વધે. એટલે સ્વામી કે ના, ખાલી મહારાષ્ટ્રમાં નહીં. એટલે દિવ્યનારાયણ સ્વામી એક સ્ટેપ ઉપર ગયા એ કે સમગ્ર ભારતમાં સત્સંગ વધે. એટલે સ્વામી ખબર પડી કે આ જીવ ટૂંકો લાગે છે એટલે હવે આ વધારે બહુ સંકલ્પ કરી શકશે નહીં. અને સ્વામીશ્રી પછી એકદમ પોતે અંતરની જેમ ભાવના હોય, અંતરમાં જે સંકલ્પ હોય ને એ પોતે બોલી ગયા કે ના, આખા બ્રહ્માંડમાં સત્સંગ વધે ને એવો તમે સંકલ્પ કરો. તો જો સ્વામીશ્રીની આ ઈચ્છા છે, જે યોગી બાપાએ ગુરુનાથ સ્વામી પણ જે સંકલ્પો કર્યા છે, સ્વામી શું સંકલ્પ કરેલો ગુરુનાથ સ્વામી કે પાંદડે પાંદડે સત્સંગ થાય ત્યારે સત્સંગ થયો છે એમ જાણવું. અને યોગી બાપાએ શું સંકલ્પ કર્યો છે કે 500 વર્ષમાં દુનિયાનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં સ્વામીનું ભજન ન થતું હોય. અને ખરેખર આપણને એ સંકલ્પ પૂરો થતો હોય એવું આપણને અત્યારે લાગે. તો સ્વામીશ્રી મને એ જ ઈચ્છા છે કે સમગ્ર બ્રહ્માંડમાં આ સત્સંગ થાય. પણ એના માટે આપણે બધા હરિભક્તો સંતો એ જો ગોદડું ઓઢીને સૂઈ રહીએ ને તો આ સંકલ્પ પૂરો થાય નહીં. તો સ્વામીશ્રીનો સંકલ્પ છે કે સમગ્ર બ્રહ્માંડમાં સત્સંગ વધે તે માટે સંતો, હરિભક્તો, કાર્યકરો બધાએ માનવું પડે.
અને સ્વામીજીની ઈચ્છા પ્રમાણે આપણા યોગમાં જે પણ કોઈ આવે ને એ બધાને આપણે આ મહિમાની વાત કરીને આ સત્સંગનો લાભ આપણે અપાઈએ ને તો જ આપણે સાચા સત્સંગી કહેવાઈએ. કારણ કે ઓલું કહેવાય છે ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. એમ આપણા માટે તુજ સંગે કોઈ સત્સંગી થાય તો તું સત્સંગી સાચો. તો આપણા યુગમાં જે પણ કોઈ આવે એને આપણે આ મહિમાની વાત કરીએ, આપણી સંસ્થાના મહિમાની વાત કરીએ, આપણા સત્પુરુષના મહિમાની વાત કરીએ, આપણા સંતો, આપણા હરિભક્તોના મહિમાની વાત કરીએ, આપણા મંદિરોની વાત કરીએ. તો આવા બધા મહિમાની વાત કરીને આપણા યુગમાં જે પણ કોઈ આવે એને આપણે સત્સંગી કરીએ, સત્સંગનો લાભ અપાવીએ ને તો જ આપણે સાચા સત્સંગી કહેવાઈએ. અને પ્રમુખ સ્વામીમાં પણ કેટલો બધો વિષય હતો. આ વચ્ચે પ્રસંગ યાદ આવી ગયો, ખાલી કહી દઉં કે પ્રમુખ સ્વામી એકવાર અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે બધા હરિભક્તોની મુલાકાત આપતા હતા. એમાં એક રાજુભાઈ નામના આપણે એક યુવક, એ પોતે બાપાના દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે બાપાએ પૂછ્યું, બાપા પર્સનલી ઓળખે રાજુભાઈને, એટલે બાપાએ વાત કરી કે રાજુ અત્યારે તો શું કરે છે? એટલે રાજુભાઈએ વાત કરી કે બાપા હું છે ને અત્યારે ઇન્કમ ટેક્સમાં નોકરી કરું છું. એટલે બાપાને તો રસ પડ્યો. બાપા કે એમાં તારે શું કરવાનું? એટલે રાજુભાઈ વાત કરી કે જે લોકો ટેક્સ બરાબર ભરતા ના હોય, ચોરી કરતા હોય, એને ત્યાં અમારે દરોડા પાડવા જવાનું, રેડ પાડવા જવાનું. એટલે એની કંપનીમાં, ફેક્ટરીમાં કે ઘરમાં જ્યાં હોય ત્યાં. તો બાપા કે એમાં તારે શું કરવાનું? ત્યારે રાજુભાઈ વાત કરી કે અમારી આખી ટીમ હોય, અમે ટીમ લઈને આખું જઈએ, બધાને પોતપોતાનું કામ સોંપેલું હોય. એમાં મારે છે ને જે ફેક્ટરી હોય, કંપની હોય કે ઘર માલિક હોય, અને જે મુખ્ય વ્યક્તિ હોય માલિક, એની સામે મારી બેસવાનું. અને એ વ્યક્તિ આમ કઈ ઈશારા કરતી નથી કે આમ હાલચાલ કરતી નથી, એ મારે જોવાનું. એટલે મોટા ભાગે કે હું એની સામે જોયા કરું અને મારી સામે જોયા કરે. તો બાપા કે બસ એ તારી સામે જોવે અને તું એની સામે જોવે. તારે કે સમય બગાડાતો હશે કે આવું હોય ને, આવો સમય મળે ને ત્યારે તારે યોગી બાપાની, શાસ્ત્રીજી બધા મહિમાની વાતો કરવાની કે. વિચાર કરો, જેના ઘરમાં કે જેના ફેક્ટરીમાં રેડ પડી હોય ઇન્કમ ટેક્સની, એ આ મહિમાની વાતો સાંભળે. પણ બાપાને કેટલો ઈશક કે આવો સમય આપણને મળતો હોય તો એ વખતે સમય બરબાદ કરવાનો નહીં, પણ આપણને આવા સર્વોપરી ભગવાન, સર્વોપરી ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે તો એના મહિમાની વાતો એ બીજા મુમુક્ષુઓને કરીને આપણે જેમાં સત્સંગનો લાભ લઈએ છીએ ને એ બીજાને પણ આપણે સત્સંગનો લાભ અપાવીએ ને એ મોટામાં મોટી સેવા. કારણ કે સ્વામીએ વાત કરી છે ને કે એક જીવને તમે સત્સંગના માર્ગે વાળો તો કેટલું પુણ્ય મળે? એક બ્રહ્માંડ ઉગડેનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. તમે આપણા બધા જ શાસ્ત્રો જોઈ લો, કોઈ પણ જગ્યાએ આટલું મોટું પુણ્ય કોઈ પણ નાની સેવાથી તમને લખ્યું હોય, ક્યાંય લખાયું હોય એવું ક્યાંય આપણે જાણવા મળતું નથી, ક્યાંય વાંચવા મળતું નથી. સૌથી મોટું પુણ્ય સ્વામી આપણને આમાં આપ્યું છે કે તમે કરોડોની સેવા કરો, તમે આમના પારાયણ થાય, પારાયણમાં તમે સેવા કરો, સારું જ છે, કરવાની જ છે. પણ સ્વામી પોતે કહે છે તમે એક જીવને સત્સંગના માર્ગે તમે વાળો ને, આ સૌથી મોટી સેવા. તો એ આપણે સેવા કરવાનો લાભ આપણને આ પારાયણ નિમિત્તે પ્રાપ્ત થયો છે. તો આપણા યુગમાં બીજા જે પણ કે મુમુક્ષુ હોય, બીજા હરિભક્તો હોય જે આ પારાયણનો લાભ નથી લઈ શકતા, એમને પણ ખાસ આપણે આ મહિમાની થોડી વાત કરીને, હવે હજુ પણ 3 દિવસ બાકી છે, તેમાં બધા મોટી સંખ્યામાં બધા આપણા આડોશી પાડોશી, આપણા સગા સ્નેહીને આપણે લાભ અપાવીએ. અને આ તો કેવું છે, એક ચિંગારી કાફી છે. ક્યારેક એક સભામાં પોતે આવ્યા અને આ સત્પુરુષના બધા પ્રસંગો, દિવ્ય ચરિત્રોમાં તો એવું દૈવત છે, આપણે આગળ વાત કરી પ્રમાણે ખાલી એક પ્રસંગ જો એને ચોંટી જાય અને પછી સત્સંગમાં આવતા થઈ જાય, સત્સંગી થઈ જાય તો આપણે બહુ જ મોટી સેવા થઈ જાય. તો આવી મોટી સેવા કરવાનો લાભ એ આપણને બધાને પ્રાપ્ત થયો છે. તો અવશ્ય આપણે બધા આ સેવા કરીને વધારે હરિભક્તોને આપણે આ પારાયણનો લાભ અપાવીએ એ ખાસ બધાને નમ્ર વિનંતી છે. સાથે સાથે એ જ દિવસે બાપા બધા હરિભક્તોની મુલાકાત આપતા હતા બપોરના ટાઈમે. એ વખતે મુંબઈના પ્રસિદ્ધ સોલિસિટર શ્રી માર્કંડ સાહેબ, માર્કંડ ગાંધી, તેઓ પોતે બાપાની મુલાકાત માટે આવ્યા. હવે આનો થોડો પૂર્વ આપણે પરિચય જોઈ લઈએ. આ માર્કંડભાઈ ગાંધી એટલે કોણ? તો તેઓ આમ આપણી સંસ્થા સાથે બહુ નિકટનો સંબંધ ધરાવે, પણ તેઓ છે ને ખૂબ પોતે સેવાભાવી, પણ તેઓ સાંઈ બાબાના ચુસ્ત શિષ્ય. કોના શિષ્ય? સાંઈ બાબાના. અને એકદમ પતિવ્રતાની ટેકવાળા. કોઈ સામે બીજા કોઈ સંપ્રદાયવાળા કોઈ મળે અને કદાચ કોઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે જય સ્વામિનારાયણ કહે ને તો આ બોલે પણ નહીં. આ ગાંધી સાહેબ એટલા પોતે ચુસ્ત અને પોતે પતિવ્રતાની ટેકવાળા. તો બીજે ક્યાંય પોતે એનું મસ્તક ઝૂકે નહીં અથવા ઝુકાવે નહીં, એટલા પોતે દ્રઢતાવાળા. પણ પોતે સોલિસિટર હતા એટલે એક કામકાજ પ્રસંગે આપણી સંસ્થા સાથે જોડાયેલા હતા, એટલે વારંવાર મંદિરે પોતે આવે, પણ ક્યારેય જય સ્વામિનારાયણ પોતે બોલે નહીં કે સંતોને પગે પણ લાગે નહીં.
આમ પોતે સેવાભાવી બધું કાર્ય કરે, સેવા કરે. તો એ ગાંધી સાહેબ પોતે જ્યારે બાપાના દર્શન કરવા માટે પોતે આવ્યા, હવે પહેલી જ વાર પોતે દર્શન કરતા હતા મહંત સ્વામી મહારાજના. પૂર્વે પ્રમુખ સ્વામીના દર્શન ઘણી વખત કરેલા એમને, પણ એમને સ્વામીશ્રીના દર્શન કર્યા, ખાલી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં દર્શન કરીને પછી પસાર થઈ ગયા. અને પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે મુંબઈ મંદિરના જે કોઠારી સ્વામી છે, પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી, એમણે પોતે પોતાની આ મુલાકાત જે કરી એમના અનુભવની વાત કરતા પોતે વાત કરે છે કે મહંત સ્વામી મહારાજમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવું જ તેજ, શક્તિ અને પ્રતાપ છે. હજુ તો 10 સેકન્ડ દર્શન કર્યા ને, ખાલી 10-15 સેકન્ડ, એમાં એમને ખબર પડી ગઈ કે પ્રમુખ સ્વામીમાં જેવું તેજ હતું, જેવી શક્તિ હતી, જેવો પ્રતાપ હતો ને, એવું ને એવું જ તેજ, શક્તિ અને પ્રતાપ એ મહંત સ્વામી મહારાજમાં છે. અને પછી પોતે અદ્ભુત વાક્ય બોલ્યા કે એમના દર્શનથી હું સામેથી જય સ્વામિનારાયણ બોલી ગયો. એ મતલબ શું થયો? બોલવું નહોતું, પણ સ્વામીજીના દર્શન કર્યા અને એટલો બધો અંદરથી ઉમળકો આવી ગયો કે પોતાને બોલવું નહોતું, છતાં પણ બોલાઈ ગયું કે જય સ્વામી નારાયણ. તો આના પછી આપણને ખબર પડે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો કેવો દિવ્ય એ પ્રભાવ હશે કે કોઈ વ્યક્તિને ન બોલવું હોય તો એ બોલાઈ જાય, ન કરવું હોય એ કરાઈ જાય. એ આપણને આના ઉપરથી ખબર પડે છે. તારીખ એ જ દિવસે સાંજે બપોર સ્વામી જ્યારે ભોજન લઈ રહ્યા હતા એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી ભોજન વખતે સામે દિવ્ય નયન સામે બિરાજમાન હતા. અને એમણે પોતાનો એક પ્રસંગ કીધો જૂનો કે 2012ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે ઇન્દોર પધારેલા, મહંત સ્વામી મહારાજ સદગુરુ પદે હતા. અને એ વખતે ત્યાંના આપણે હરિભક્ત છે દિલીપભાઈ રાઠોડ, એમને ત્યાં પધરામણી કરવા માટે એમને ઘરે ગયા. હવે દિલીપભાઈનું ઘર કેવું હતું કે નીચેને ગ્રાઉન્ડ ફ્લોર અને એની ઉપર 3 ફ્લોર, એટલે આમ 4 માળનું આખું ઘર હતું. અને બન્યું કેવું કે દિલીપભાઈનો આખો પરિવાર 35 સભ્યો એક સાથે એક જ ઘરમાં પોતે સંપીને પોતે રહેતા હતા. અને આ બધી વાત જ્યારે સંતોએ સ્વામીશ્રીને કરી તો સ્વામીશ્રી એકદમ રાજી થઈ ગયા, કારણ કે આપણે ખબર સ્વામીશ્રીને સંપ બહુ ગમે. અને સ્વામીશ્રી જ્યારે સાંભળ્યું કે આ 35 જણનો પરિવાર એક છત નીચે સંપીને બધા રહે છે તો સ્વામીશ્રી ખૂબ જ રાજી થઈ ગયા. અને સ્વામીશ્રીએ સામેથી જ કીધું કે ચાલો આપણે ઉપર જઈએ. હવે બન્યું કેવું કે 2012ની સાલમાં સંસ્થાકીય એવો નિયમ આવી ગયો હતો કે ત્યાં વડીલ સદગુરુ સંતો છે મહંત સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી, એમને પધરામણીમાં ક્યાંય હરિભક્તોની ઘરે લઈ જવા નહીં. અને કદાચ જવું પડે એવું હોય તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પધરામણી કરાવવાની, પણ જો ઉપર જવાનું હોય પગથિયા ચડીને તો એવી કોઈ પધરામણી આ સદગુરુ સંતો પાસે કરાવવાની નહીં, એવો સંસ્થાકીય નિયમ હતો. અને સ્વામીશ્રી ઉપર જવાનું નહીં એ તો દિલીપભાઈને ખબર જ હતી. અને દિલીપભાઈને કે એના પરિવારને કોઈને આશા પણ નહોતી કે કોઈની ઈચ્છા પણ નહોતી કે સ્વામીશ્રી ઉપર પધારે. એમને પધરામણી થઈ ગઈ, એમના ઘરે આવ્યા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં, એ જ એમના માટે તો અહોભાગ્ય હતા. પણ સ્વામીશ્રી સામેથી ઈચ્છા વ્યક્ત કરી કે ચાલો આપણે ઉપર જઈ આવીએ. અને સંતોએ ના પડી કે બાપા ઉપર જવાની જરૂર નથી, કારણ કે હરિભક્તની ઈચ્છા નથી ને આપણે ખાલી જવાની જરૂર નથી. પણ સ્વામી કે ના, ઉપર જવું જ છે કે. અને સંતો બીજી આર્ગ્યુમેન્ટ કરી કે બાપા લિફ્ટ નથી અને પગથિયા ચડીને જવું પડશે, પણ આપણે ન જઈએ તો સારું. પણ સ્વામીશ્રી કે ના, એમ કહી સ્વામીશ્રી તો દાદરા ચડવા જ લાગ્યા. અને પહેલો માળ નહીં, બીજો માળ નહીં, છેક 3જા માળ સુધી પોતે ગયા અને બધે પુષ્પો છાંટીને આખું ઘર એ પ્રસાદીભૂત કર્યું. અને પછી જ્યારે સ્વામીશ્રી નીચે આવ્યા ને ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા આપે આટલો બધો ભીડો કેમ ઊભો કર્યો? શબ્દ શું વાપર્યો? આટલો બધો ભીડો કેમ ઊભો કર્યો? કારણ કે સ્વામીશ્રી સામેથી ઊભો કર્યો હતો ને, એટલે હરિભક્તની ઈચ્છા નહોતી, પણ સ્વામીશ્રીએ સામેથી ભીડો ઊભો કરેલો અને 3 માળ ઉપર ચડીને પોતે ગયા હતા. તો જ્યારે આવો પ્રશ્ન સંતોએ પૂછ્યો ત્યારે બાપાએ જવાબ આપ્યો કે આ લોકોનો સંપ તો જુઓ. સ્વામી કે આ લોકોનો સંપ તો જુઓ, કેવા સંપીને રહે છે. તો જો સ્વામીશ્રી કેટલો બધો રાજીપો છે સંપમાં, એ આપણને આના ઉપરથી ખબર પડે. તો જો આ 35 લોકોનો પરિવાર એ એક છત નીચે એક ઘરમાં સંપીને રહી શકતો હોય તો આપણા ઘરમાં 3, 4, 5, 6, 7 કે 8 વ્યક્તિનો પરિવાર જો આપણે સંપીને રહીએ તો કેટલો બધો રાજીપો સ્વામીશ્રીનો થાય એ આપણને આ પ્રસંગ ઉપરથી ખબર પડે છે. તો અવશ્ય આપણે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા સત્સંગ સમાજમાં, આપણા મંડળમાં એ બધે આપણે આ સંપીને રહીએ એવી સ્વામીશ્રીની ખાસ ઈચ્છા રહેતી હોય છે. અને એમાં જ સ્વામીશ્રીનો ખૂબ ખૂબ રાજીપો રહેલો છે. તારીખ 19/9/2016ના દિવસે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વનો લાભ આપવા માટે સારંગપુર પધારેલા.
અને એ વખતે સ્વામીશ્રી લગભગ 4:15 વાગે સાંજે સ્વામીશ્રી વોકિંગ કરવા માટે જતા હતા અને પોતાનો ઉતારો છે સર્વસ્વ એમાંથી આમ બહાર નીકળ્યા અને બહાર નીકળતા હતા એ વખતે બે પાર્ષદો પૂજ્ય માર્કંડ ભગત અને પૂજ્ય મૈત્રેય ભગત એ ત્યાં હતા. એમાંથી માર્કંડ ભગત એવી વાત કરી, એક વાક્ય બોલ્યા, જે વાક્ય કૃષ્ણશંકર શાસ્ત્રી ઘણીવાર આપણી સભામાં આવીને આપણે હરિભક્તોને પોતે વાત કરતા હતા. તે કૃષ્ણશંકર શાસ્ત્રીનું વાક્ય માર્કંડ ભગત પોતે બોલ્યા કે તમને પાણી પર ચાલનારા, આકાશમાં ઉડનારા, પરચા આપનારા ઘણા મળશે, પણ તમારું કાંડું પકડીને અક્ષરધામમાં લઈ જનારા તો પ્રમુખ સ્વામી મહારાજ એક જ છે. આવું પોતે જે કૃષ્ણશંકર શાસ્ત્રીનું જે વાક્ય હતું એ વાક્ય પોતે બોલ્યા આ માર્કંડ ભગત. સામે બીજા બધા સંતો, યુવકો, પાર્ષદો, સાધકો બધા હતા ને એમને વાત કરતા આવી વાત કરી અને પછી પોતે આગળ વાત કરી કે જે એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ આજે આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે, આવી વાત કરી. બીજા પાર્ષદ મૈત્રેય ભગત એમને વાત કરી કે આપ અમને આ જન્મે કાંડું પકડીને અક્ષરધામમાં લઈ જશો ને, પ્રશ્ન પૂછ્યો. એટલે તરત જ સ્વામીશ્રી પોતે ડાબા હાથનું આમ લટકું કર્યું અને હાથ આમ પોતાનું મુખારવીને આમ હલાવીને પોતે હા પાડી કે હા, તમને અક્ષરધામમાં લઈ જઈશું. એટલે ઓલા પ્રશ્ન પૂછ્યો ને ભગતે, કાંડું પકડીને લઈ જશો, અને સ્વામી હા પાડી. એટલે બંને ભગતોએ, માર્કંડ ભગત અને મૈત્રેય ભગત, બંને પોતાનું કાંડું આમ ધર્યું અને સ્વામીશ્રીએ બંનેનું કાંડું આમ જોરથી પકડ્યું અને પોતે બંનેને નહીં પણ ત્યાં બિરાજમાન સૌને નહીં પણ એમના યોગમાં જે પણ કોઈ આવે એ બધાને અક્ષરધામમાં લઈ જશે એવો કોલ એ આપણને સ્વામીશ્રીએ આપ્યો. સ્વામીશ્રી એકવાર દિલ્હીમાં પૂજ્ય આફ્રિકાના કોઠારી સ્વામી પૂજ્ય પ્રિયવ્રત સ્વામી એમનો હાથ પકડીને અક્ષરધામના પગથિયા ચડતા હતા. એ વખતે પ્રિયવ્રત સ્વામી પણ કીધું કે સ્વામીશ્રી, અત્યારે જેમ તમે અમારો હાથ પકડ્યો છે, તમે આ અક્ષરધામમાં લઈ જાઓ છો, એવી જ રીતે અંતકાળે આવી જ રીતે હાથ પકડીને છેક ઉપરના અક્ષરધામમાં અમને લઈ જજો. ત્યારે સ્વામીશ્રી પોતે બોલ્યા હતા કે હાથ પકડીને નહીં, માથે બેસાડીને તમને બધાને અક્ષરધામમાં લઈ જઈશું. તો સ્વામીશ્રીએ પોતે સંકલ્પ કરેલો છે કે એમના યુગમાં જે પણ કોઈ આવે એ બધાને માથે ઉચકીને બધાને છેક અક્ષરધામમાં લઈ જવાના છે, પણ એના માટે આપણી પણ તૈયારી હોવી જોઈએ. સ્વામીશ્રી તો માથે બેસાડે, પણ આપણે નીચે ઉતરી ના જઈએ એ આપણે ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે આવા દિવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે કે જે આપણને છેક અક્ષરધામ સુધી પહોંચાડી શકે, વચ્ચે ક્યાંય રાખે નહીં. તો આવા સામર્થ્યવાન, ઐશ્વર્યવાન ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. તારીખ 20 સપ્ટેમ્બર 2016 ના દિવસે સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે આપણે દર્શન કર્યા હશે. આપણું જે મુખ્ય મંદિર છે સારંગપુરનું, એની પાછળ એક છત્રી છે. એ છત્રી ક્યાં શેના માટેની છે કોઈ ખબર છે? ત્યાં શું હતું? શાસ્ત્રીજી મહારાજ જ્યારે મંદિરનું નિર્માણ કરતા હતા એ વખતે શાસ્ત્રીજી મહારાજની ઝૂંપડી એ ત્યાં હતી. એની સ્મૃતિમાં એ ત્યાં સ્મૃતિ છત્રી એ ત્યાં પધરાવવામાં આવેલી છે. કારણ તમને યાદ હોય તો જે ફોટો છે કે શાસ્ત્રી મહારાજ હાથ જોડીને આમ બેઠા છે અને બાજુમાં નાના નારાયણ સ્વરૂપ દાસ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને બેઠા છે. એ જે ફોટો છે ને એ ઝૂંપડીની બહારનો લીધેલો ફોટો છે. તો એ સ્થાને અત્યારે ત્યાં છત્રી છે. એ છત્રી આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રદક્ષિણા કરતા હતા, દર્શન કરીને પ્રદક્ષિણા. તો એ વખતે ત્યાં સંતો આજુબાજુ બધા ઊભા હતા. એમાં પહેલા સંતે એવી વાત કરી કે શાસ્ત્રી મનું પ્રિય કીર્તન હતું, કોઈને ખબર છે? ના, શાસ્ત્રીનું પ્રિય કીર્તન હતું કે પ્યારે તોરી મોરી પ્રીત ના છૂટે રે. બીજા સંતે વાત કરી કે યોગી બાપા પોતે એવું કહેતા કે હાજી ભલા સાધુ, આ કીર્તન છે ને એ અમારી માલિકીનું કીર્તન છે. એટલે એ કીર્તન એમનું પ્રિય કીર્તન હતું. પ્રમુખ સ્વામીનું પ્રિય કીર્તન ત્રીજા સંત બોલ્યા કે પ્રમુખ સ્વામીનું પ્રિય કીર્તન જોઈ મૂર્તિ મનોહર તારી માવા મારા નેના લોભાના. આ પ્રમુખ સ્વામીનું પ્રિય કીર્તન હતું. એટલે ચોથા સંતે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે તો સ્વામી આપનું પ્રિય કીર્તન કયું છે? આપણને આમ ઉત્સુકતા જાગે ને કે ભાઈ સ્વામીશ્રી પ્રિય કીર્તન કયું હશે? આજુબાજુ જેટલા સંતો, ઉપાસકો, સાધકો હતા ને એ બધાના કાન સરવા થઈ ગયા કે સ્વામીશ્રી શું કહેશે. તો સ્વામીશ્રી એકદમ જ પોતે પ્રદક્ષિણા કરતા કરતા બે હાથ આમ નકરમાં હલાવતા કે હજી કરવાનું છે. એટલે કે હજુ કયું પ્રિય કીર્તન છે ને હજુ વિચાર્યું નથી, હજુ કયું પ્રિય કીર્તન છે વિચારવાનું છે, કરવાનું છે એમ. ત્યાં બાજુમાં બીજા વડીલ સંત ઊભા હતા.
એ વડીલ સંતે ઓલા વિદ્યાર્થી સંતોને વાત કરી કે તમે કહ્યું એટલે હવે વિચારવું પડશે, હવે સ્વામી વિચારશે એમ કરતા કરતા સ્વામીશ્રી ત્રીજી પ્રદક્ષિણા કરતા હતા, એ પૂરી કરી પછી સ્વામીશ્રી પોતે એકદમ બોલ્યા કે સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. આ કીર્તન છે ને એ અમારું પ્રિય કીર્તન છે. તો આના પરથી આપણને ખબર પડે કે સ્વામીશ્રીનું પ્રિય કીર્તન એ સ્વામીજી તો મહાપ્રતાપી એ કીર્તન એ સ્વામીશ્રીનું પ્રિય કીર્તન છે. સ્વામીશ્રી જેવી આ વાત કરીને આજુબાજુ બધા સંતો પાર્ષદો સાધકો એક સાથે આ કીર્તન ઉપાડ્યું અને આખી પહેલી કડી બધાની સાથે ગાઈ. તો આ રીતે સ્વામીશ્રીએ પોતે દિવ્ય ચરિત્ર દ્વારા આપણને બધાને પોતે લાભ આપતા હોય છે. 22 સપ્ટેમ્બરના દિવસે સ્વામીશ્રી પોતે સારંગપુરા બિરાજમાન હતા અને એ વખતે મંગળા આરતી કરીને સ્વામીશ્રી પાછા ઉતારે સરસમાં પધાર્યા. એટલે હજુ રૂમની બહાર બધા સંતો એક પછી એક લાઈનમાં બધા ઊભા રહી ગયા હતા. એમાં એ દિવસે બધા પરદેશના સંતો એ બધા એમ હરોળબદ્ધ લાઈનમાં ઊભા હતા. તેમાં પહેલા સંતે વાત કરી કે આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ, એટલે કે હું ઇંગ્લેન્ડથી આવું છું. બીજા સંતે વાત કરી કે આઈ એમ ફ્રોમ અમેરિકા, એટલે કે હું અમેરિકાથી આવું છું. ત્રીજા સંતે વાત કરી કે આઈ એમ ફ્રોમ ઓસ્ટ્રેલિયા, એટલે કે હું ઓસ્ટ્રેલિયાથી આવું છું. ચોથા સંતે વાત કરી કે આઈ એમ ફ્રોમ ન્યુઝીલેન્ડ, એટલે કે હું ન્યુઝીલેન્ડથી આવું છું. પાંચમા સંતે વાત કરી કે આઈ એમ ફ્રોમ સાઉથ આફ્રિકા, એટલે કે હું સાઉથ આફ્રિકાથી આવું છું. ત્યારે છઠ્ઠા સંતે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે વેર આર યુ ફ્રોમ, એટલે કે તમે ક્યાંથી આવો છો. હવે જો કોઈ ગોખેલું બોલે દમથી બોલે ને તો બોલી જ ના શકે, પણ હજુ તો ઓલા છઠ્ઠા સંતે પ્રશ્ન પૂછ્યો વેર આર યુ ફ્રોમ, ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછ્યો અને સ્વામીશ્રી તો બહુ સારું ઇંગ્લિશ જાણે છે, બોલે પણ છે. ઇન્સ્ટન્ટ સ્વામીશ્રીએ પોતે જવાબ આપ્યો. હજુ તો પ્રશ્ન પૂરો થયો કે વેર આર યુ ફ્રોમ, તરત જ સ્વામીશ્રી પોતે બોલ્યા અક્ષરધામ. તો સ્વામીશ્રી પોતે પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ આપણને કરાવી દીધી કે પોતે સાક્ષાત અક્ષરધામના પુરુષ છે અને આપણા બધાને લાભ આપવા માટે, આપણા બધાનું કલ્યાણ કરવા માટે, આપણા બધાનો મોક્ષ કરવા માટે તેઓ અક્ષરધામથી પોતે અહીં પધાર્યા છે. તો આવા દિવ્ય અલૌકિક પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે કે જે પોતે આપણને અક્ષરધામનો કોલ પણ આપે છે, અક્ષરધામથી પોતે અહીંયા પધાર્યા છે. અને ગઈકાલે આપણે જોયું હતું કે રોજ સ્વામીશ્રી કયો વિચાર કરે છે કે બધા હરિભક્તો શુદ્ધ થાય. આ વિચાર સ્વામીશ્રી રોજ કરે છે. એનો મતલબ એ થયો કે સ્વામીશ્રી તો પોતાને તરફથી એમનું લોઢું તો એકદમ ગરમ છે અને એ તો આપણું કલ્યાણ કરવા માટે, મોક્ષ કરવા માટે, આપણે બધાને ભ્રમરૂપ કરવા માટે, આપણા સ્વભાવો દોષોએ કાઢવા માટે એ તો પોતે તત્પર છે. પણ 50% કામ તો પૂરું થઈ ગયું આપણું, પણ હવે તે 50% કામ બાકી રહે છે એ કોના ઉપર છે ડિપેન્ડ? આપણા ઉપર, કે આપણી તૈયારી કેટલી છે. તો તૈયારી એટલે શું કે સ્વામીશ્રી જે નાની મોટી આજ્ઞાઓ છે એ આજ્ઞાનું આપણે પાલન કરીએ. આમના આવા દિવ્ય ચરિત્રો છે, એ દિવ્ય ચરિત્રોનું આપણે દિવસ દરમિયાન સ્મરણ કરીએ, મનન ચિંતન કરીએ, એ સ્વામીશ્રીની ઈચ્છા રહે છે. અને જો આપણે એવું કરીશું તો ખરેખર જેમ કૃષ્ણશંકર શાસ્ત્રી એ બાપા માટે એવું બોલતા કે તમને દીકરા દેનારા મળશે, તમને ચમત્કાર દેખાડનારા મળશે, તમને કદાચ નોકરી નહીં મળતી નોકરી આપનારા ગુરુ મળશે, પણ તમારો હાથ પકડીને છેક ભગવાન સુધી પહોંચાડી શકે એવા કોઈ પુરુષ હોય તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે મહંત સ્વામી મહારાજ એવા પુરુષ છે કે જે આપણો હાથ પકડીને છેક અક્ષરધામમાં લઈ જઈ શકે એવા સામર્થ્યવાન ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. તેવા દિવ્ય ગુરુના દિવ્ય ચરિત્રમાં આપણું મન એક 24 કલાક રમમાન રહે અને એ મનન ચિંતન કરીને આપણે મહંત સ્વામી મહારાજ મય થઈ શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ તેઓ આપણને આપે તે તેમના ચરણોમાં પ્રાર્થના.